टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. ગુડ મોર્નિંગ આપ બંનેને. નીરજ, કયા સ્ટોક્સ અને સેક્ટર પર ફોકસ રહેશે આજે? જી, સૌથી પહેલાં તો આજે આપણે ફાર્મા સ્ટોક્સની જ વાત કરીએ, કારણ કે અહીંયા તમને એક મોટો ઝટકો યુએસ સરકાર તરફથી આવતો જોવા મળી રહ્યો છે. હવે એમણે જો શું જાહેરાત કરી છે, બ્રાન્ડેડ અને પેટન્ટ ધરાવતા ડ્રગ્સ પર 100% જેટલા ટેરિફ તેમણે લગાવવાની વાત કરી છે. એમણે કહ્યું છે કે યુએસમાં પ્લાન્ટ શરૂ થાય તો પણ કોઈ પણ પ્રકારનો ટેરિફ લગાડવામાં નહીં આવે, અથવા તો યુએસમાં પ્લાન્ટ શરૂ કરવાની જો પ્રક્રિયા થઈ હોય, એટલે કે પ્લાન્ટ અત્યારે બાંધકામ હેઠળ હોય કે બાંધકામ શરૂ થયું હોય, તો તેઓ ખાસ કરીને એવી કંપનીઓ પર ટેરિફ નહીં લગાડશે. પરંતુ જે પણ આયાતી દવાઓ છે, ખાસ યાદી શબ્દને ધ્યાનમાં રાખવાનો છે, બ્રાન્ડેડ અને પેટન્ટ કરાયેલી, એના પર 100% જેટલો ટેરિફ લાગશે. એટલે એના પર એક નજર રાખવાની. હવે આની એક બહુ મોટી અસર આજે સન ફાર્મા પર આવતી જોવા મળશે, કારણ કે FY25ની વાત કરીએ તો લગભગ 19% એમની આવક સ્પેશિયાલિટી કે ડ્રગ્સથી થતી જોવા મળી હતી. Q1ની વાત કરીએ તો ત્યાં પણ લગભગ 16 થી 17% જેટલી આવક ગ્લોબલી એમની ખાસ કરીને સ્પેશિયલાઇઝ ડ્રગથી થતી જોવા મળી હતી. એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું રહેશે. પરંતુ અહીંયા કંપનીએ એવું પણ કહ્યું હતું, સન ફાર્માએ, કે કદાચ તેઓ પાસે એક વૈકલ્પિક સ્ત્રોતો છે ત્યાંથી દવા ઉત્પાદન કરવાના અમેરિકાના. એટલે એના પર એક ક્લેરિટી આપણે ખાસ કરીને ધ્યાન રાખવી પડશે. જોકે આજે તમને અન્ય જે ફાર્મા સ્ટોક્સ છે, ટોરેન્ટ છે, ડૉક્ટર રેડ્ડીઝ છે કે DRL કે આ ઉપરાંત સિપ્લા જેવા છે, આ બધા પર પણ થોડી ઘણી આવતી જોવા મળશે. જોકે અહીંયા જે જેનરિક ડ્રગ્સ છે એના પર કોઈ પણ પ્રકારનો ટેરિફ અત્યારે આવ્યો નથી, પરંતુ આ જે નીતિઓની અસ્પષ્ટતા છે એને લઈને થોડી ઘણી અસર આવતી જોવા મળી શકે છે. એટલે એના પર નજર રાખજો. આજે આખું ફાર્મા પેક અને એમાં પણ સ્ટોક સ્પેસિફિક તમને સન ફાર્મા પર આજે થોડીક અસર આવતી જોવા મળી શકે છે. બીજી તરફ તમારે ભારત ફોર્જ, રામકૃષ્ણ ફોર્જિંગ, આ બંને પર પણ નજર રાખવાનું છે, કારણ કે જે હેવી ટ્રક છે એની આયાત પર 25% ટેરિફ નાખી છે. જોકે આ બંને કંપનીઓ પર એટલી મોટી કોઈ અસર નહીં આવે, કારણ કે આ બંને કંપનીઓ ટ્રક અમેરિકાની અંદર એક્સપોર્ટ નથી કરતી, પરંતુ ટ્રકના પાર્ટ્સ જે છે એ એક્સપોર્ટ કરે છે. પરંતુ એક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ તો ચોક્કસથી અહીંયાથી આપણને આવતી જોવા મળી શકે છે આજે ભારત ફોર્જ કે રામકૃષ્ણ ફોર્જિંગ્સ પર. એટલે એના પર એક નજર રાખજો. આની પર થોડી ઘણી અસર કદાચ કોઈક આપણને ટાયર કંપનીઓ છે કે પછી ઓટો પાર્ટ્સ કંપનીઓ છે એના પર આવતી જોવા મળી શકે. એટલે એના પર એક ફોકસ રાખવાનો છે. બીજી તરફ ક્રિસિલ, સ્ટોકાફ જેવી કંપનીઓ પર નજર રાખશું. ને આ સિવાય પણ અન્ય જે સિરામિક બનાવતી કંપનીઓ છે એના પર પણ આજે થોડી ઘણી ઇમ્પેક્ટ આવી શકે છે, કારણ કે આ કિચન કેબિનેટ છે, બાથરૂમ વેનિટી છે, બરાબર 50% ટેરિફ લાગ્યો છે. અપહોલ્ડર્સ ફર્નિચર પર એક 30% ટેરિફ લાગ્યો છે. એટલે ખાસ કરીને અહીંયાથી જે આપણે મોરબીની અંદરથી પણ જે અમુક સિરામિક પ્રોડક્ટ્સની બનાવવામાં આવે છે એની નિકાસ ત્યાં આગળ કરવામાં આવે છે. એટલે એ બધા પર એક અસર આવતી કદાચ જોવા મળી શકે. એટલે સેરા છે કે સ્ટોવક્રાફ્ટ છે એના પર એક ખાસ આપણે અહીંયાથી નજર રાખીશું. એટલે આ તો ટેરિફવાળા ન્યૂઝ થયા કે ફાર્મા જે ફોર્જિંગ કંપનીઓ છે એના પર ખાસ કરીને નજર રાખવાની છે. પરંતુ આજના દિવસે આઈટી સ્ટોક્સ પણ તમને ફોકસમાં રહેતા દેખાશે, કારણ એક્સેન્ચરના પરિણામ આવી ગયા છે. અને એક્સેન્ચરના પરિણામની અંદર જુઓ, ન્યૂ બુકિંગ છે 6% જેટલું વધ્યું છે. જનરલ AI બુકિંગ, જનરેટિવ AIનું બુકિંગ લગભગ $1.8 બિલિયન પર રહેતું જોવા મળ્યું છે. આખા વર્ષની અંદર લગભગ જનરેટિવ AIનું બુકિંગ ઓલમોસ્ટ $6 બિલિયન પર રહ્યું છે. આવક ગ્રોથ અહીંયાથી 7% વધતો જોવા મળ્યો છે. અને ઓપરેટિંગ માર્જિનમાં પણ 2.7%નો ઉછાળો છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. ઓવરઓલ એક પરિણામો સારા છે અહીંયાથી, પરંતુ રેવન્યુ ગાઈડન્સ લગભગ 2 થી 5%, યુએસ ફેડરલ બિઝનેસ સાથે 3 થી 6%નું ગાઈડન્સ છે. Q1માં 18.1 બિલિયનથી 18.75 બિલિયનની આવકનું એક તેમણે અનુમાન આપ્યું છે. ને FY26માં ફ્રી કેશ ફ્લો લગભગ 9.8 થી $10.5 બિલિયન વચ્ચે રહેવાની વાત તેમણે કરી છે. એટલે એના પર એક નજર રાખીશું. જો આમ તો પરિણામો સારા છે એક્સેન્ચરના, પરંતુ ખાસ કરીને અહીંયાથી આપણે ધ્યાનમાં રાખવાનું છે આઈટી કંપનીઓ પર, કારણ કે ગઈકાલે પણ ઇન્ફોસિસ અને વિપ્રોના જે ADR છે એની અંદર થોડો ઘણો ઘટાડો આપણને આવતો જોવા મળ્યો હતો એસેન્ચરના પરિણામો આવ્યા બાદ. એટલે એના પર એક નજર રહેશે. સિટી પણ અહીંયાથી થોડુંક એક રિપોર્ટ આપ્યો છે, જેમાં એમણે ખાસ કરીને કહ્યું છે કે ભારત માટેના જે મુખ્ય ટ્રેન્ડ્સ છે એને ખાસ વોચઆઉટ કરવાના રહેશે. જોકે હજી પણ તેઓ અહીંયા ઇન્ડિયન આઈટી સેક્ટર પર થોડીક સાવધાની રાખી રહ્યા છે. એટલે એના પર એક ફોકસ અહીંયાથી રાખવાનો છે. એટલે આ તો આ બધાની વાત કરી, પરંતુ હવે મારુતિ સુઝુકી પર. મારુતિ સુઝુકી એ ફરી પાછું એક વખત આ અઠવાડિયે એક અપડેટ આપ્યું છે તહેવારોની સિઝનને લઈને. રિટેલ સેલ્સ ગુરુવાર સુધીમાં લગભગ 80,000 યુનિટ પાર થવાની એક અપેક્ષા છે. અને દૈનિક જે એમની ઇન્ક્વાયરી છે 40,000 થી 50,000થી વધીને 80,000 થઈ ગઈ છે. સરેરાશ દૈનિક 18,000 યુનિટનું બુકિંગ તેઓ કરી રહ્યા છે. અને 4 દિવસમાં બધા મોડેલોના બુકિંગમાં લગભગ એક 35%
ટકાનો વધારો દેખાયો છે. એટલે જો એક પેન્ટઅપ ડિમાન્ડ અહીંયાથી આવી છે, જીએસટી કટનો ફાયદો મળી રહ્યો છે. એટલે આ બધાની જે અને ખાસ કરીને અહીંયાથી એક અનુમાન એવું પણ લગાવવામાં આવી રહ્યું છે કે જે પ્રકારે એન્ટ્રી લેવલ કાર છે એના ભાવ ખાસા એવા ઘટાડવામાં આવ્યા છે અને એમાં પણ બેઝ વેરિયન્ટના ભાવમાં ખાસો એવો ઘટાડો થયો છે. દાખલા તરીકે એસ્પ્રેસો છે કે ઓલ્ટો K10 છે, એના ભાવ ઓલમોસ્ટ 4 લાખની નીચે આવી ગયા છે. એટલે ફરી પાછે અહીંયા એક નાની કારોની અંદર ઇન્ટરેસ્ટ આપણને વધતો દેખાય એવી એક અપેક્ષા અહીંયાથી છે. જોઈએ આ ટ્રેન્ડ આપણને કેવો આગળ સેટ થતો જોવા મળે છે. પરંતુ મારુતિ આજના દિવસે એક ફોકસમાં રહેશે. બીજી તરફ પોલીકેબમાં ગઈકાલે બ્લોક ડીલ થઈ હતી. 2% જેટલો હિસ્સો પ્રમોટરોએ વેચ્યો હતો. હવે જુઓ અહીંયાથી કોણે કોણે હિસ્સો ખરીદ્યો છે. તો JP મોર્ગન ફંડ દ્વારા લગભગ 1.5% જેટલો હિસ્સો ખરીદવામાં આવ્યો છે. મોર્ગન સ્ટેનલી એશિયાએ લગભગ 2.9 લાખ જેટલા શેર ખરીદ્યા છે અને HDFC લાઈફ, સોસાયટી જનરલ, કોટક લાઈફ આ બધાએ પણ થોડો હિસ્સો અહીંયાથી પોલીકેબની અંદર ખરીદ્યો છે. એટલે એ બધા પર એક નજર ખાસ કરીને રાખવાની કે જાંગડી આપણને આ અસર આવતી જોવા મળી શકે છે. હવે બીજી તરફ ટાટા મોટર્સ પર પણ નજર રાખવાની, કારણ કે જુઓ અહીંયાથી આજે સાયબર અટેક જે એમના પર થયો હતો ગઈકાલે પણ આપણે અપડેટ લીધી હતી. આજે જે નવો થોડોક ફિગર આવી રહ્યો છે 2.44 બિલિયન યુરો-ડોલરનો અહીંયાથી કદાચ ઇમ્પેક્ટ આપણને આવતો જોવા મળી શકે છે. જોકે ગઈકાલે આપણી સિસ્ટર ચેનલ CNBC TV 18 સાથે JLRના મેનેજમેન્ટે વાત કરી હતી ને એમણે કહ્યું હતું કે થોડા ઘણા એમણે તબક્કાવાર પ્રોડક્શન શરૂ કરી દીધા છે. અમુક ડિજિટલ એસેટની અંદર રિકવરી એમને ફરી પાછી જોવા મળી રહી છે. એટલે આશા છે કે કદાચ જલ્દી એક ઉત્પાદન શરૂ થાય. એટલે જોઈએ અહીંયાથી આજે આપણને ટાટા મોટર્સ પર એક કેવી ઇમ્પેક્ટ આવતી જોવા મળે છે. જોકે ગઈકાલે પણ એમના નિવેદન બાદ પણ આપણને કોઈ બહુ મોટો અસર આવતી જોવા નહોતી મળી. પરંતુ જોઈએ આજે હવે કઈ રીતે સ્ટોક અહીંયાથી રિએક્ટ કરે છે. આ ઉપરાંત TVS મોટર્સ પર પણ અહીંયાથી એમણે ખાસ કરીને નજર રાખવાનો છે. એમણે ઇટાલીની એક એન્જિન્સ એન્જિનિયરિંગ કરીને કંપની છે, લગભગ 5 મિલિયન યુરોની અંદર તેમણે અધિગ્રહણ કર્યું છે અને અહીંયાથી ખાસ કરીને બોલોગ્નામાં એક ગ્લોબલ સેન્ટર ઓફ એક્સેલન્સ શરૂ કરવાનું તેમનું યોજના છે. અને પ્રીમિયમ અને ઇલેક્ટ્રિક મોટરસાઇકલમાં એક ઇનોવેશન લાવવા માટેનો તેમનો એક આ હેતુ છે. એટલે એના પર એક નજર રાખીશું. TVS મોટર એક આ નવું અધિગ્રહણને લઈને આપણને એક પોઝિટિવિટી જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રહેશે. બીજી તરફ વોડાફોન અને JSW સ્ટીલ પર એક ખાસ નજર છે, કારણ કે આજે બંનેની સુપ્રીમ કોર્ટની અંદર અલગ અલગ મુદ્દાને લઈને સુનાવણી છે. SCA આજે વોડાફોન આઈડિયામાં AGR રીકેલ્ક્યુલેશનની જે અરજી કરી છે એને લઈને સુનાવણી છે. એટલે એના પર તો એક નજર રહેશે. બીજી તરફ ભૂષણ પાવર એન્ડ સ્ટીલના રિઝોલ્યુશન પ્લાનને અંગે JSW સ્ટીલની પણ એક અરજી સુપ્રીમ કોર્ટની અંદર ચાલી રહી છે. એની પણ આજે સુનાવણી છે. એટલે એ બંને પર પણ આજના દિવસે ફોકસ રાખીશું. તો આજના દિવસે ફાર્મા સ્ટોક્સ, IT સ્ટોક્સ એ બધા પર તો ફોકસ છે જ, પરંતુ ખાસ કરીને મારુતિ આજના સમાચાર પર કેવું રિએક્ટ કરે છે એના પર એક ફોકસ રાખવાનું છે. પરંતુ આરતી, તમારા લિસ્ટમાં પણ ઘણા બધા સ્ટોક ક્યાં નજર ખાસ? જે એને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત રાઇટ્સ લિમિટેડ સાથે કરીએ તો કરાર કરવાના પોઝિટિવ સમાચાર અહીંયા આવતા દેખાયા છે. કંપનીને ઓર્ડર મળ્યો છે, ખાસ કરીને જો $18 મિલિયન ઓર્ડર મળ્યો છે, જ્યાં દક્ષિણ આફ્રિકાના ટેલિસ લોજિસ્ટિક્સ પાસેથી આ ઓર્ડર કંપનીને મળતો દેખાયો છે. રીફ બ્રિશ ડીઝલ લોકોમોટિવ્સની સપ્લાય અને કમિશનિંગ માટેના આ ઓર્ડર કંપનીને મળતા દેખાયા છે. તો રાઇટ્સ લિમિટેડનું કાઉન્ટર એક ફોકસમાં રાખવાનું રહેશે. આ સમાચારના લીધે અહીંયા એક ફોકસ આપણને બનતું જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર સિગલ ઇન્ડિયાનું છે. અહીંયા એલઓએ મળવાના સમાચાર છે, જ્યાં ગ્રેટર મોહાલી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી લગભગ 509 કરોડનો કંપનીને એલઓએ મળ્યો છે અને રોડ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ માટે આ કંપનીને ઓર્ડર મળતો દેખાઈ રહ્યો છે. તો અહીંયા પણ એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. ગઈકાલે પણ એક ખરીદારી જોઈ હતી. આજે આ સમાચારનું રિએક્શન પોઝિટિવ બનતું દેખાશે, એટલે ધ્યાન રાખવાનું રહેશે. BHEL નેક્સ્ટ કાઉન્ટર છે. અહીંયા ફોકસ રહેશે, કારણ કે જોઈન્ટ વેન્ચરને મંજૂરી અહીંયાથી થોડી નથી મળતી જોવા મળી, જ્યાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ એમના તરફથી જે BHEL અને REC પાવર વચ્ચેના જોઈન્ટ વેન્ચર હતા એના પ્રસ્તાવને તેમણે નકારી કાઢ્યો છે. તો થોડું ઘણું નેગેટિવ ઇમ્પેક્ટ BHEL પર જોવા મળશે. ગઈકાલે પણ આપણે 0.5% વધુની વેચવાલી જોઈ હતી. આજે આ સમાચારના લીધે વેચવાલી આગળ વધતી દેખાઈ શકે છે. તો BHEL પર નજર રાખવાની રહેશે.
નેક્સ્ટ કાઉન્ટર સુપ્રીમ પેટ્રોકેમનું છે. ઉત્પાદન શરૂ કરવાના પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે. મહારાષ્ટ્રના જે નાગોથાણે ખાતે પ્લાન્ટમાં ઉત્પાદન તેમણે શરૂ કર્યું છે. લગભગ 70,000 TPA ક્ષમતા સાથે આ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે, તો એક પોઝિટિવ ન્યૂઝ છે. સુપ્રીમ પેટ્રોકેમ અહીંયા એક નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ગેલનું છે. પોઝિટિવ સમાચાર આવી રહ્યા છે, જ્યાં જામનગર લોણી LPG પાઇપલાઇનનું ક્ષમતા વિસ્તરણ કંપની અહીંયાથી કરતી જોવા મળશે. 3.25 થી 6.5 mm TPA સુધી પાઇપલાઇનને વિસ્તૃત કરવામાં આવશે, જેમાં 1,107 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખવામાં આવશે અને કંપની આના ઉપર 53.5 બિલિયનનું રોકાણ કરશે. સાથે જ ઉત્તર પ્રદેશ ખાતે નવા 20 TDP CBG પ્લાન્ટ માટે પણ રોકાણને મંજૂરી મળતી દેખાઈ રહી છે. તો બે પોઝિટિવ સમાચાર છે. આ બંનેનું રિએક્શન ગેલમાં આપણને આજે આવતું જોવા મળી શકે છે. અહીંયા એક ખાસ ફોકસ રહેશે. નેક્સ્ટ કાઉન્ટર NTPCનું છે. જો ગઈકાલે આપણે એક નરમાશ જોઈ હતી નફા વસૂલી, આજે આ સમાચારના લીધે પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે, જ્યાં રાજસ્થાનના નોક સોલાર પ્રોજેક્ટના પ્લોટ જે છે 167 મેગાવોલ્ટનું કમર્શિયલ ઓપરેશન શરૂ કરવાના સમાચાર આવી રહ્યા છે. તો એક પોઝિટિવ ન્યૂઝ છે. NTPC પર ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ઝાયડસ લાઇફ સાયન્સનું છે. જૂની CGST કાર્યવાહીનું સમાધાન અત્યારે થતું દેખાઈ રહ્યું છે, જ્યાં 35.9 કરોડની ડિમાન્ડ નોટિસ પર કાર્યવાહી પૂર્ણ થઈ છે. 35.9 કરોડની ડિમાન્ડ નોટિસ જે છે તે અહીંયાથી છોડી દેવામાં આવી છે અને 2008-2017 માટે વ્યાજ અને દંડ સાથે 3.35 કરોડની માંગની પુષ્ટિ કરવામાં આવી હતી, જેનું અત્યારે કાર્યવાહી જે છે તે આપણને પૂર્ણ થતી દેખાઈ રહી છે. તો એક ઝાયડસ લાઇફ પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે. JSW એનર્જી ફોકસમાં રાખવાનું રહેશે. અહીંયા ખાસ કરીને જુઓ સબસિડરી જે JSW રિન્યુએબલ એનર્જી 5 લિમિટેડે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી છે, જ્યાં બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ પર ખાસ કરીને APTEL ઓર્ડર સામે આ અપીલ દાખલ કરવામાં આવી છે. તો એક ધ્યાન JSW એનર્જી પર પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝનું છે. પોઝિટિવ સમાચાર છે. સબસિડરીએ એક્સાઇડ એનર્જી સોલ્યુશન લિમિટેડમાં 80,000 કરોડનું રોકાણ કર્યું છે અને બેંગ્લોર લિયાન સેલ પ્લાન્ટ માટે આ રોકાણ કર્યું છે. તો એક પોઝિટિવ સમાચાર છે. સ્ટોકમાં પણ એક પોઝિટિવિટી જોવા મળી શકે છે. એક્સાઇડ પર ફોકસ રહેશે. અને છેલ્લે નુવોકો વિસ્ટાની વાત કરી લઈએ. કારણ બતાવ નોટિસ અહીંયાથી કંપનીને મળી છે, જ્યાં 112.48 કરોડની કારણ બતાવ નોટિસ મળી છે. રાયપુરના જોઈન્ટ કમિશનર CGS અને સેન્ટ્રલ એક્સાઇઝ પાસેથી આ નોટિસ મળી છે, જ્યાં FY20 થી લઈને FY25ના સમયગાળા માટે આ કારણ બતાવ નોટિસ ખાસ કરીને મળી છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. થોડું ઘણું સેન્ટિમેન્ટલ ઇફેક્ટ નુવોકો વિસ્ટા બતાવી શકે છે, તો અહીંયા પણ ફોકસ રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે, જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા. ફાર્મા IT આજે ખાસ કરીને ફોકસમાં રાખવાનું રહેશે. જી, આ બધા સ્ટોક